મમ્મી મને નહીં મોકલ, મારે નથી જવું. હું અડવાણ નહીં જઉં ક્યારે, નેવર. જવું પડશે બેટા. હવે એ જ તારું સાચું ઘર છે. ના, એ મારું સાચું ઘર નથી મમ્મી, મારું ઘર આ જ છે. અને પ્લીઝ પ્લીઝ મને ફોર્સ નહીં કર, નહીં તો હું સુસાઇડ કરી લઈશ. અનુશ્રી, હવે સુસાઇડની ધમકી નહીં આપ. જો બેટા, આજ પછી આવો વિચાર પણ તારા મનમાં નહીં લાવતી. તને મમ્મી અને તારા ડેડાના સમજ. ઘણી વાર જીવનમાં એવું થતું હોય છે જે આપણા પ્રમાણે નથી હોતું, પણ એ આપણા સારા માટે જ હોય છે. પ્લીઝ તું સમજ. પૂર્તિ તમે સમજો પ્લીઝ, મારે નથી જવું. અનુશ્રી તારે જવું જ પડશે, પ્લીઝ તું સમજ. નહીં દીદી, પ્લીઝ પ્લીઝ તમે સમજો. મોમ, હા બેટા. મેં ઇન્ક્વાયરી કરી છે. રુદ્રકુમાર શેરિંગ કારથી જઈ રહ્યા છે. કેટલા વાગે? 4 o'clock મોમ. ઓહ, તો આપણી પાસે બહુ જ ઓછો સમય છે. ચલો અનુશ્રી, જલ્દી કરવું પડશે. નુપુર ચલ બેટા, હવે કોઈ આનાકાની નહીં કરતી. નો મોમ, આઈ સેડ હું નહીં જાઉં. નો બેન, કરી દીધો મારો દત્તુને, કરી દીધો. હવે ઈ છે ને, હવે ઘર જમાઈ બનાવીને રાખશે. નહીં આવવા દે, નહીં આ પાછો એ લોકો જોજે તું. ના મોટા મમ્મી, આવું ના બોલો. આવું કશું જ નહીં થાય. એવું જ થશે, એવું જ થશે, તું જોઈ લેજે. હવે નો આવવા દે, એ લોકો ભરખી ગયા એને. હવે હું મારા છોકરાનું મોઢું કોઈ દી નહીં જોઈ શકું. મારો દત્તુ ગયો મારી પાસેથી. મારે હું નહીં રાખવા દઉં. કોઈ જાતું ના, હું જ જઈને લઈ આવું ને. હું છે ને, હું મોટા મમ્મી, તમને શું થઈ રહ્યું છે? મોટા મમ્મી, મોટા મમ્મી, મોટા પપ્પા, પપ્પા, સુરભી, મમ્મી, ક્યાં છો? જલ્દી આવો બહાર. કૌશલ્યા, મોટા મમ્મી થઈ ગયા છે. અમને મમ્મી, ભાઈને યાદ કરતા કરતા બેભાન થઈ ગયા. મનોહર, ડોક્ટરને ફોન કરને જલ્દી. જી મોટા ભાઈ. સુરભી, જા તો પાણી લઈ આવતો. પદ્મા, હેલો ડોક્ટર સાહેબ, જલ્દી આવો. મોટા મમ્મી તમે આંખો ખોલો. મનોહર, ડોક્ટરે શું કીધું? આવે છે. કૌશલ્યા, ડોક્ટર આવે છે. રૂપાબેન, ડ્રાઈવરને કહો જલ્દી ગાડી કાઢે. અમે બસ અનુશ્રીને લઈને આવીએ જ છીએ. ચાલ બેટા. હા હા, હમણાં જઈને કહેતી છું. અનુશ્રી, બસ થઈ ગયો. મને નહીં મોકલ, તને મારા સમજે. અનુશ્રી, તારે જવું જ પડશે. ખોટી જીદ નહીં કર. ચલ ચાલ બેટા. નહીં તો ના. અનુશ્રી ચાલો બેટા, વિદાયનો સમય થઈ ગયો છે. દત્તુ બોલાય નથી આવ્યા મોટા ભાઈ, પણ આવી જશે. હા, તમે ચિંતા ના કરો. મેં પહેલા જ કહ્યું હતું કે અમને બીપીનો પ્રોબ્લેમ છે. બહુ તાણ ના પડે એનું ખાસ ધ્યાન રાખજો. દવા સમયસર લેતા નહીં હો, પરેજી બરાબર પાડતા નહીં હો. અત્યારે દવા લખી આપું છું, પણ સમયસર લેવી જ પડશે. દત્તુ આવી જશે ને.
હજી દત્તુ દત્તુ કર્યા કરે છે, રુદ્રને યાદ કર્યા કરે છે. એમને સમજાવો, હજી તાણ વધશે તો તબિયત વધારે ખરાબ થશે. જી ડૉક્ટર સાહેબ, અમે બરાબર ધ્યાન રાખીશું. હવે આ બધી વસ્તુઓ વિખરાયેલી કેમ છે? ના ડૉક્ટર સાહેબ, એવું નથી. એમાં એવું છે કે ઘરમાં નવી વહુ આવી રહી છે ને, એટલા માટે અમે તૈયારી કરી રહ્યા હતા. નવી વહુ એટલે રુદ્રના લગ્ન થઈ ગયા? હા. હા, ભાઈ રુદ્રના લગ્ન થઈ ગયા છે, આનાથી સારા સમાચાર બીજા શું હોઈ શકે? ને ભાભીને કહો હવે મગજ પર તાણ ન રાખે. ને હવે તો ક્લિનિક પર મીઠાઈ મોકલાવી જ પડશે હો શંકરભાઈ. જી ડૉક્ટર સાહેબ. મોટા ભાઈ, હું ડૉક્ટર સાહેબને મૂકતો પણ આવું છું અને ભાભીની દવા પણ લેતો આવું છું. કૌશલ્યા, તો બહુ ચિંતા નહીં કરીશ. હા, તારો દત્તુ છે ને બહુ જલ્દીથી ઘરે આવી જશે. આવી છે. ને બધું બરાબર થઈ જશે પહેલાની જેમ. જાસ્મીન બેટા, તું મોટા મમ્મીને સાચવ, હું હમણાં જ આવું છું. હા બેટા. સુરભી, ચાલ ચાલ. આવ્યો દત્તુ. જાસ્મીન, જા તારા મોટા મમ્મી માટે પાણી લઈ આવતો. પાણી તો આવ્યું. હા તો મારા માટે પાણી લઈ આવ. કોક દી તો મને પાણી પા. જા. હું આવું હા મોટા મમ્મી. ભાભી, મેં તો ના જ પાડી હતી કે આ રુદ્રને ન મોકલતા, પણ મારું તો આ ઘરમાં સાંભળે છે જ કોણ. હું શું કહું છું, હવે જ્યારે રુદ્ર પાછો આવે ને તો એનો ભાગ વેચીને અમારા ભાગના 10 લાખ અમને દઈ દેશો ને? પદ્મા, આવી પરિસ્થિતિમાં, મારી આવી હાલતમાં તને તારા 10 લાખ માંગવાનો યાદ રહી જ કા? યાદ તો આવે જ ને. અને હું કામ ન માંગુ? તમે જ મને વચન આપ્યું હતું, વાયદો કર્યો હતો કે આવતી ચૈત્ર નવરાત્રી પહેલા તમે મને મારા 10 લાખ દઈ દેશો. ભૂલી ગયા તમે? અને તમે તમારા મંગળસૂત્રના સમ ખાઈને મને વચન દીધું હતું. હવે આપેલો વાયદો ભૂલી ન જતા ભાભી, નહીં તો સફેદ સાદા સાડલા તૈયાર કરી રાખવા પડશે. પદ્મા, અરે રે ભાભી, ભાભી આ હું કરું છું? બેહો બેહો. આ જુઓ તો ખરા, તમારી તબિયત બહુ ખરાબ છે. આ સેજ ઊભા થવા જાવ છો અને તમારું બીપી વધી જાય છે, તમારી તબિયત લથડી જશે, તમને કાંઈક થઈ જશે તો મને મારા 10 લાખ કેમ ન મળશે? એટલે અત્યારે છે ને તમે તબિયત સાચવો હો. અને તમારે મરવું હોય ને તો મહેરબાની કરીને મને મારા 10 લાખ દઈ પછી મળજો. મમ્મી, મોટા મમ્મીની તબિયત આટલી ખરાબ છે અને તું એમને એવું કહી રહી છે કે પૈસા આપીને મળજો? અરે તું કઈ ટાઈપની માણસ છે? આ બધું કરવા માટે મને પાણી લેવા મોકલી હતી ને? ને તારી શરમ આવે છે? શરમ? એ તું ચૂપ રહીને શરમ વાળી. શરમની સગલી થામા. આખો દી મોટા મમ્મી, મોટા મમ્મી, મોટા મમ્મી. મારું તો કઈ સાંભળતી જ નથી. આ હું જે કરું છું ને, જે રૂપિયા માંગુ છું ને, એ તારા હાટું માંગુ છું, મારા હાટું નથી માંગતી. મેં તો ના જ પાડી હતી. તારે વચ્ચે કઈ બોલવાનું નહીં. પદ્મા, બસ મળી જાય, તાર પૈસા મળી જાય તને. મારો દત્તુ લાવશે. મારો દત્તુ જો એની માડીના એકવાર કહેવા પર લગ્ન કરી શકે, વહુ લાવી શકે તો તારા પૈસા એ લાવશે. પદ્મા ભાભી,
વહુ લાવવી અને પૈસા લાવવા એમાં બહુ જ ફરક છે. ખાલી વાત તું છે, રૂપિયા તો ક્યાંય છે જ નહીં. મોટા મમ્મી તમે શાંત થઈ જાઓ. સાસમીન શાંત નહીં કર, ઊભી કર મને, ઊભી. જોતો કોનો છે, જોતો. હા કૌશલ્ય પુરોહિત બોલે છે? ના, હું જાસ્મીન પુરોહિત વાત કરું છું. તમે કોણ? એ તારે જાણવાની કોઈ જરૂર નહીં. એમને ખાલી એટલો મેસેજ આપી દે છે કે એમનો લાડકો દીકરો પાછો આવી રહ્યો છે. શું વાત કરો છો? રુદ્રભાઈ પાછા આવી રહ્યા છે? દત્તુ આવે છે પાછો, નીકળ્યો નથી. હા, અને ભાભી પણ આવતા જ હશે ને એમની સાથે? ના, તારી ભાભી નથી આવી રહી. ભાભી નથી આવી રહ્યા અને ખાલી રુદ્રભાઈ આવી રહ્યા છે એટલે? હું કઈ સમજી નહીં. એ સમજવાની તારે કોઈ જરૂર નથી. અમારે ખાલી એટલો જ મેસેજ આપવો હતો કે અમારા ઘરેથી મુસીબત ગઈ. એ તમે મારા ભાઈને મુસીબત કહો છો? હે, હું થયો. કોઈ છોકરી છે રાજ્યગુરુ પરિવારની અને એ ભાઈને મુસીબત કહી રહ્યા છે. આપ મને હે, છે કોણ તું હે જે મારા દત્તુને મુસીબત કહીને બોલાવવાની હિંમત કરસ? છે કોણ તું? હું મહેન્દ્ર રાજ્યગુરુના મોટા બહેનની દીકરી બોલું છું, તિથિ. મહેન્દ્ર રાજ્યગુરુની મોટી બેન એટલે બીનાની છોકરી ને તું? હા. હવે બરાબર બેન, અને લોહી તો એક જ, એટલે આટલી તો છડી વાત કરસ. હવે બરાબર. આ વર્ડ એવા ટેટા. માઇન્ડ યોર લેંગ્વેજ. મોઢું સંભાળજો તમારું. મોઢું સંભાળવાની જરૂર તારે છે બેન. મારું માન મોઢું ધોઈને વાત કરતી છે, જરાક ભાષા હારી નીકળશે તારી. મારા છોકરાની મુસીબત કે તારા આખા પરિવાર હારે છે ને બહુ જૂનો હિસાબ છે મારે. તારા પરિવારનો એક એક સદસ્ય દુશ્મન છે, મારું દુશ્મન. તો સમજી લો કે તમારા દુશ્મનો સાથેના તમારા પ્રોબ્લેમ્સ પણ વધી ગયા છે. હો એટલે તમારો દીકરો અમારી દીકરીને અહીંયા જ મૂકીને તમારા ગામડે જવા નીકળી ગયો છે. કૌશલ્યા, તું બેસ, બેઠેલી રહે. શું દત્તુ એની પત્ની આપણા ઘરની વહુને ત્યાં મૂકીને પાછો આવવાની કહી છે. ખબર જ હતી, મને ખબર જ હતી કે આવું કંઈક થવાનું છે. કૌશલ્યા, આ બધું તારા વ્યવહારને કારણે થાય છે. મારો વ્યવહાર? તમને મારો વ્યવહાર બરાબર દેખાય છે ને તમારા ભાઈબંધનો અને એના પરિવારનો વ્યવહાર નથી દેખાતો કા? એ લોકોએ અચાનક આમ આપણને ફોન કરીને કહી દીધું કે તમારો છોકરો અમારી છોકરી હારે પરણાવી દો. એ વ્યવહાર બરાબર હતો એ લોકોનો? એ પછી તમારા ભાઈબંધે ફોન કરીને કેટલી તોછડાઈથી વાત કરી આપણી હારે ને આપણને કીધું કે અમે તમારો છોકરો ઘર જમાઈ બનાવીને રાખી લઈએ છીએ. એ વ્યવહાર બરાબર હતો એનો ખ્યાલ? હા, હમણાં ઓલી બીનાની છોકરીએ ફોન કરીને મારા મોઢે મારા દત્તુને એ મુસીબત કહીને બોલાવે છે. એ વ્યવહાર એનો બરાબર છે એમ? આ રાજ્યગુરુ પરિવારના બધા વ્યવહારો બરાબર લાગે તમને, મારો વ્યવહાર ખોટો, એની હામી થવું એટલે એમ? હા, આવું તો પરિવાર છે આ રાજ્યગુરુ. બોલવાનું ભાન નથી એમાંથી કોઈને. મારા છોકરાને ત્યાં કેમ રાખ્યો હશે રામ જાણે. આ અસંસ્કારી રાજ્યગુરુ પરિવારની છોકરી કેવી હશે આપણને શું ખબર?
આવી છોકરી છે ને, આવા પરિવારની આવી છોકરી સારું છે જો ઈ મૂકીને આવતો હોય તો. માર ન જોઈતી કે ઈ મારા અને મારા દત્તુની વચ્ચે આવે. આવા પરિવારની છોકરી ભલે મૂકીને આવતો. કૌશલ્યા, કૌશલ્યા, શું બોલે છે તું? આપણા પુરોહિત પરિવારના ઘરની બહુ છે તો તું એના માટે આવું બોલે છે? તું એ ના ભૂલી જઈશ કે હવે રુદ્રની પત્ની છે. અરે રૂપાબેન, હા બોલો ને પિતિબેન. ભાગતા ભાગતા ક્યાં જાઓ છો? શેઠાણી અનુશ્રીબેનને લઈ જઈ રહેલા છે. ક્યાં? બસ સ્ટેન્ડ. રુદ્રભાઈ જોડે એમને મોકલતા છે ને, એમના સાસરે વઢવાણ. ઠીક છે, તમે જાઓ. ભલે. વાવ, વોટ અ ગુડ ન્યૂઝ. મને તો એમ હતું કે આખી જિંદગી અનુશ્રી મારા માથે પડીને રહેશે, મારા કાયમના ઇરિટેશનનું કારણ બની જશે. પણ હવે અનુશ્રીબેન ગામડે જશે ને પછી બરાબરની મજા આવશે. થેન્ક્સ ટુ માય આઈડિયા. સારું થયું મેં મમ્મીના કાનમાં ફૂંક મારી કે અનુશ્રી અને રુદ્રના લગ્ન કરાવી. હાશ, ટાઢા પાણીએ ખસ ગઈ. મારે નથી જવું. જો તમારે નીચે સંભાળ. મારે નથી જવું. બેટા, તારું સુખ હવે એમાં જ છે. તારું સાચું ઘર તારું સાસરું છે અનુશ્રી. પ્લીઝ મમ્મી, તું સમજ. તારા લગ્ન થયા છે, તારે જવું પડશે. ચાલ. અનુશ્રી, જો હમણાં પપ્પા પણ આવી જશે. અનુશ્રી, ખોટી વાત નહીં કર અનુશ્રી. અનુશ્રી, મમ્મી મારે નથી જવું. બસ અનુશ્રી, બસ થઈ ગયું બેટા. રૂપાબેન, અનુશ્રીની વિદાયનો સમય થઈ ગયો છે. એના પપ્પાને બોલાવી આવો. એક મિનિટ મામી, મામા નહીં આવે. જે ટાઈપના ઘરમાં તમે એને મોકલી રહ્યા છો એને મળવા કોણ આવે? તિથિબેન, તમે હમણાં આવું ના બોલશો. હું કંઈ પણ બોલું પણ મામા તો નહીં જાણે. કેવું લાગે ને? આટલા મોટા નામચીન રાજ્યગુરુ પરિવારની દીકરી લગ્ન કરીને એક નાનકડા ગામડામાં જાય. મામા નેવર એક્સેપ્ટ. બિચારી અનુશ્રી. મમ્મીજી, તમે ચિંતા ના કરશો. હું પપ્પાજીને બોલાવીને લાવું છું. મમ્મી મારે નથી જવું, પ્લીઝ. ના બેટા, અરુણ.
શું થયું અનુશ્રી કેમ ચીસાચીસ કરે છે આ જો મેં પૂરી વળી